વાય પીપલ ઇગ્નોર યુ. લોકો તમને ઇગ્નોર કેમ કરે છે? શું તમને ક્યારે એવું લાગ્યું છે કે તમે કોઈને મેસેજ કરો પણ કલાકો સુધી રિપ્લાય જ ના આવે? તમે કંઈક બોલો પણ લોકો સાંભળે જ નહીં. તમારી હાજરી હોય કે ના હોય લોકોને કોઈ ફરક જ નથી પડતો. અને પછી મનમાં એક જ સવાલ આવે કે મારી અંદર શું ખોટું છે? પણ સત્ય એ છે, ઘણી વખત લોકો તમને તમારી કિંમત ઓછી હોવાથી નહીં પણ તમારી વેલ્યુ તેમને દેખાતી નથી એટલે તમને ઇગ્નોર કરે છે. આજે આપણે સાયકોલોજીના આધારે જાણીશું કે લોકો તમને કેમ ઇગ્નોર કરે છે અને સૌથી મહત્વની વાત કે તમે એવી વ્યક્તિ કેવી રીતે બની શકો કે જેને ઇગ્નોર કરવું લોકો માટે અશક્ય બની જાય છે. ચેપ્ટર 1, તમે હંમેશા અવેલેબલ રહો છો. સાયકોલોજી કહે છે જે વસ્તુ સરળતાથી મળી જાય તેની કિંમત ધીમે ધીમે ઘટવા લાગે છે. જો તમે દરેક કોલ તરત ઉઠાવો, દરેક મેસેજનો ઇન્સ્ટન્ટ રિપ્લાય આપો, દરેક વખતે હા જ કહો તો લોકો તમને સ્પેશિયલ નહીં પણ ડિફોલ્ટ ઓપ્શન સમજે છે. કલ્પના કરો, એક મિત્રને ખબર જ છે કે આને હું જ્યારે ફોન કરીશ ત્યારે એ ઉપાડી જ લેશે. ધીરે ધીરે તે તમારી અવેબિલિટીને રિસ્પેક્ટ નહીં કરે. વેલ્યુ અને અવેબિલિટી બંને એક સાથે હોય તો રિસ્પેક્ટ ઘટે છે. એટલે હંમેશા અવેલેબલ નહીં, જરૂરી સમયે પ્રેઝન્ટ રહો. ચેપ્ટર 2, તમે પોતે જ તમારી જાતને ઓછું મહત્વ આપો છો. બીજા લોકો તમને એટલું જ મહત્વ આપે છે જેટલું તમે પોતાની જાતને આપો છો. જો તમે સતત કહો મારાથી નહીં થાય, હું તો કઈ ખાસ નથી, મારી વાત કોણ સાંભળશે, તો લોકોનું સબકોન્શિયસ પણ એ જ માનવા લાગે છે. કોન્ફિડન્સ એટલે ઊંચા અવાજે બોલવું નહીં, કોન્ફિડન્સ એટલે પોતાની કિંમત જાણવી. જ્યારે તમે પોતાની જાતને રિસ્પેક્ટ આપશો ત્યારે દુનિયા પણ આપશે. ચેપ્ટર 3, તમે લોકોને ખુશ રાખવામાં વ્યસ્ત છો. પીપલ પ્લીઝિંગ સાંભળવામાં ખૂબ સારું લાગે પણ સાયકોલોજી કહે છે પીપલ પ્લીઝિંગને લોકો ઘણીવાર ઇગ્નોર કરે છે. શા માટે? કારણ કે જે વ્યક્તિ દરેક લોકોને ખુશ રાખવા દોડે છે તેની પોતાની આઈડેન્ટિટી ખોવાઈ જાય છે. દરેક વખતે હા બોલવાથી તમારી વેલ્યુઝ નથી વધતી, તમારી બાઉન્ડરીઝ તૂટે છે. યાદ રાખો, રિસ્પેક્ટ મળે છે બાઉન્ડરીઝથી, સેક્રિફાઈસથી નહીં. ચેપ્ટર 4, તમારી પાસે કોઈ પર્પઝ જ નથી. એક વ્યક્તિ આખો દિવસ ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને ગોસિપમાં વ્યસ્ત રહે, બીજી વ્યક્તિ નવી સ્કિલ શીખે છે, નવો બિઝનેસ બનાવે છે અથવા પોતાના ગોલ પર કામ કરે છે. હવે તમે કહો કઈ વ્યક્તિ તરફ લોકો વધારે આકર્ષિત થશે? સ્પષ્ટ જવાબ છે જે વ્યક્તિનું જીવન મીનિંગફુલ હોય. લોકો બીજી લોકોને નહીં, પર્પઝ વાળા લોકોને નોટિસ કરે છે. ચેપ્ટર 5, તમે અટેન્શન પાછળ દોડો છો. અટેન્શન અર્ન કરવી પડે. જેટલું તમે લોકોને ઇમ્પ્રેસ કરવાનો પ્રયત્ન કરશો એટલા તમે ડેસ્પરેટ દેખાશો અને ડેસ્પરેશન સૌથી મોટું એટ્રેક્શન કિલર છે. સાયકોલોજીમાં તેને કહે છે વેલિડેશન સિકિંગ. જે વ્યક્તિ સતત અપ્રુવલ શોધે છે તેની તરફ લોકોનું એટ્રેક્શન ઓછું થાય છે, પણ જે વ્યક્તિ પોતાની દુનિયામાં ખુશ છે લોકો તેની તરફ જાતે આવે છે. ચેપ્ટર 6, તમે તમારા કોમ્યુનિકેશન પર કામ જ નથી કરતા. ઘણા લોકો વિચારે છે કે મારી વાત લોકો સાંભળતા જ નથી, પણ પ્રશ્ન એ છે કે તમે કેવી રીતે બોલો છો. તમારો આઈ કોન્ટેક્ટ કેવો છે? તમારો વોઇસ કોન્ફિડન્સ બતાવે છે? તમે લિસનિંગ કરો છો કે ફક્ત બોલો છો? સારા કોમ્યુનિકેટર મોટા શબ્દોથી નથી બોલતા, તેઓ લોકોમાં ઇન્ટરેસ્ટ બતાવે છે અને લોકો તે વ્યક્તિને યાદ રાખે છે જે તેમને મહત્વનો અનુભવ કરાવે. ચેપ્ટર 7, સૌથી મોટું કારણ તમે તમારી જાતને જ ઇગ્નોર કરો છો. આ કદાચ સૌથી કડવું સત્ય છે. તમે તમારી હેલ્થ ઇગ્નોર કરો છો, તમારા ખુદના ડ્રીમ ઇગ્નોર કરો છો, તમારા ગોલ્સ ઇગ્નોર કરો છો, તમારી ગ્રોથ ઇગ્નોર કરો છો અને પછી આશા રાખો છો કે દુનિયા તમને નોટિસ કરે. દુનિયા તમારા વિશે એટલું જ વિચારે છે જેટલું તમે તમારા વિશે વિચારો છો. પહેલા તમે તમારી જાતને મહત્વ આપો, પછી દુનિયા પણ આપશે. યાદ રાખજો, લોકો તમને ઇગ્નોર કરે છે એનો અર્થ એ નથી કે તમારી કિંમત ઓછી છે. ઘણી વાર તમે તમારી વેલ્યુ દુનિયાને બતાવી જ નથી. તમારી સ્કિલ પર કામ કરો, તમારી પ્રાયોરિટી બનાવો, તમારી બાઉન્ડરીઝ બનાવો, તમારી જાતને રિસ્પેક્ટ આપો અને સૌથી મહત્વનું, બીજાઓની અટેન્શન પાછળ દોડવાનું બંધ કરો. કારણ કે જ્યારે તમે તમારી જાત પર ફોકસ કરવાનું શરૂ કરો છો ત્યારે દુનિયા તમને ઇગ્નોર નહીં, નોટિસ કરવાનું શરૂ કરશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરો, આઈ નો માય વેલ્યુ.